હેલો ગાઈસ, સ્વાગત છે મારા વ્લોગમાં। આજે અમારે જવાનું હતું વડોદરા મારા જેઠને ત્યાં। તો અમે બધા અમારો રથ લઈને નીકળી ગયા છીએ અને અમારા કુમાર તો ગાડી ચલાવી રહ્યા છે। તો ફટાફટ અમે મસ્ત ગાડીમાં બેસીને મસ્ત ગીતની મોજ માણતા માણતા અમે વડોદરા જઈ રહ્યા છીએ અત્યારે। ને ત્યાં વચમાં અમારો પેટનો ખાડો પૂરવા અમે પહોંચી ગયા બ્રેકફાસ્ટ કરવા। ત્યાં તો જય ભવાની ટી પોસ્ટ ને બહુ બધું હતું નાસ્તામાં। બહુ ભૂખ લાગી હતી તો અમે તો બધા દાબવા માંડ્યા। બટેકા પૌવા, ચિપ્સ ને થમ્સઅપ ને કોકા કોલા ને મારી ઊંચાઈ જેવડો તો એક ઢોસો આવી ગયો। અરે પછી ખાઈને અમે નીકળી ગયા વડોદરા તરફ। ત્યાં તો થોડું આગળ આવેલા હતા વડોદરા સિટીમાં અમે તો એન્ટર થઈ ગયા। આગળ જતા જોઈએ ને બહુ ટ્રાફિક હતો। ત્યાં એટલામાં જ મારા જેઠ અને મારી બેબી રાહ જોઈને ઊભા હતા કે ક્યારે આ લોકો આવે। જો પહોંચી ગયા અમે એની પાસે। એ આગળ હાલ્યા ગયા અને અમે એની પાછળ, કેમ કે એ બીજા ઘરે શિફ્ટ થયા હતા તો અમે એનું ઘર જોયું નહોતું। એટલામાં જ મારા જેઠાણી બા નેપકિન લઈને ઊભા હતા। તારે આમ મારવાના દોડવાના હોય એવી રીતના વાલા મસ્ત સ્વાગત કરવા મારી બેબલી મસ્ત જય શ્રી કૃષ્ણ કર્યા મારી બેબલીએ। અને પછી અમે બધા ફોર વ્હીલનું મસ્ત પાર્કિંગ કરીને અંદર બેસી ગયા વાતુના ગપ્પા મારવા માટે। જમીને થોડું ઘણું તો જમી લીધું હતું, થોડું ઘણું આવીને જમી લીધું। પછી વાતુના ગપ્પા માર્યા અને અડધા પડધા તો પડી ગયા હતા, સૂઈ ગયા હતા અને અમે જાગતી હતી બાયું। અને પછી બપોર પછી જવાનું હતું મોલમાં। તો અમે તો ફટાફટ અમે કહીએ રેડી થઈ જાઓ। પછી અમે રેડી થઈને નીકળી ગયા મોલ તરફ। મોલનું નામ શું હતું? સેવન સીઝ મોલમાં જવાનું હતું। તો ફટાફટ અમારી ઢીંગલીએ મસ્ત ફ્રોક પહેરી લીધું ને નીકળી ગયા અમે મોલ તરફ। મોલમાં અમે રસ્તામાં તો મસ્ત એન્જોય કર્યું ને યુગલીને ભેગી લઈ લીધી। યુગલી મારા બીજા જેઠનો છોકરો છે, એને ભેગો લઈને અરે મોલમાં પહોંચ્યા હતા તો મોલમાં ટ્રાફિક જોઈને હું ને નીરજ તો પાગલ થઈ ગયા। અરે નીકળો અહીંયા જવાય નહીં, મોલમાં બહુ બધો ટ્રાફિક હતો। પછી મોલમાં ફટાફટ રખડીને ઘરે પાછા આવી ગયા સાંજે। મસ્ત થાકેલા હતા ને બધા ફટાફટી ધબી પડ્યા, સૂઈ ગયા આવીને તો ફટાફટ ને સવારમાં જવાનું હતું અમારે પાછું રિસોર્ટે। પાછા તૈયાર થઈ સવારમાં ઉઠીને નીકળી ગયા મોલમાં નહીં, ઓલામાં નીકળી ગયા રિસોર્ટમાં। વચમાં પાછી ભૂખ લાગી ને તો મકાઈ બધા ખાવા માંડ્યા। મકાઈ ખાય, કોઈ બાફેલી ખાય ને કોઈ શેકેલી ખાય ને કોઈ મસાલાવાળી ખાય ને કોઈ હજી ગોતતું હતું ને એટલી વારમાં તો અમે પહોંચી ગયા રિસોર્ટમાં ખાતા। અને રિસોર્ટમાં જોવો તો બહુ ટ્રાફિક હતો। અરે મજા આવી ગઈ રિસોર્ટમાં તો એકદમ મજા આવી। પછી ત્યાં ટ્રેકિંગ કરવાનું હતું તો અમે નીકળી ગયા ટ્રેકિંગ કરવા। ત્યાં રસ્તામાં ગાયોનો ને મસ્ત પેલું હતું વાડા જેવું, તો ગાયું ભેંસું જોઈ અને એટલામાં તો પછી આગળ ચાલતા મસ્ત અમારા એક ગાઈડે ભેગા હતા ત્યાં ટ્રેકિંગ કરાવવામાં। તો એ બધું એનું કહેતા હતા કે અહીંયા આ ઝાડવા હોય ને આ હોય ને તે હોય ને। ટીમરૂ પાન બીડીયાની બને ટીમરૂ પાન, ઓકે। એનું આઈડેન્ટિફિકેશન તમારે કરવું હોય તો સિમ્પલ છે, ક્રોકોડાઇલ પેટર્ન છે ને, ક્રોકોડાઇલ પૂરું કરીને પછી અમે પાછા પહોંચી ગયા ટ્રેકિંગ કરીને। ત્યાં તો અમારી ઢીંગલી સ્વિમિંગ પુલમાં નાહતી હતી તો મારા જેઠ કે કાળા થઈને આવ્યા તમે તો બધા। પછી જમવાનું રેડી હતું તો અમે તો બધા પાછું ભોજન કરવા બેસી ગયા। ઢીંગલીને મારા જેઠાણી તો દાબવા જ માંડ્યા ટ્રેકિંગ કરીને ભૂખ લાગી તો, અને પછી હુંય દાબવા માંડી। મસ્ત હતું દહીં ને દાળ ફ્રાય, જીરા રાઈસ ને એવું બધું હતું। અડધા પડધા તો જમીને આરામ કરવા માંડ્યા હતા, કોઈ સૂઈ ગયા ને કોઈ મોબાઈલ જોવે ને કોઈ વેદુડીને રમાડતા હતા અમારી ઢીંગલીને બોલે થઈને। મસ્ત તારે એન્જોય કર્યું। મસ્ત ગરમી બહુ હતી ને પાછા રિટર્ન ફરી ગયા અમે તો। અને એટલામાં આગળ જતા એક ધોધ હતો, ધોધ જોવાની બહુ મજા આવી। થોડું પાણી હતું પણ મજા આવી, આમ મસ્ત નેચરલ વાતાવરણ હતું, કોઈ નાહતું હતું। પાછા ઘરે પહોંચી ગયા। જય શ્રી કૃષ્ણ।